નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જો તમારી ઉંમર 40 વર્ષથી ઉપર છે તો તમારે આ 5 વસ્તુઓને ખાવાની બંધ કરી દેવી જોઈએ અથવા એનું પ્રમાણ તમારે ઘટાડવું જોઈએ। હવે 5 વસ્તુ કઈ કઈ છે એના વિશે આપણે ડિટેલમાં વાત કરશું। તો મિત્રો, એક પણ મિનિટની વાત કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને આપણે કઈ કઈ 5 વસ્તુઓ જે આપણી વધતી ઉંમરની સાથે આપણે એને બંધ કરી દેવી જોઈએ। મિત્રો, વાત કરીએ તો જ્યારે આપણી ઉંમર 40 વર્ષથી ઉપર જાય છે ત્યારે આપણા શરીરની જે મેટાબોલિઝમની જે પ્રક્રિયા છે એ ધીમી પડી જાય છે અને આપણે જે જવાનીની અંદર મતલબ કે આપણે જે નાની ઉંમરમાં જે વસ્તુ આપણે ખાતા હતા એ બરાબર હતું કે આપણું એ વખતે હલનચલન, આપણે જે એક્સરસાઇઝ, આપણું જે કામની મતલબ કે આપણે જે કામ કરતા હતા તો એના લીધે આપણને બધું પાચન થઈ જતું અને આપણને નુકસાન થતું નહોતું। પણ મિત્રો, 40 વર્ષથી આપણી ઉંમર વધી જાય છે ત્યારે આપણને ઘણા બધા રોગો એટલે કે બીમારીઓ થવાનું રિસ્ક વધી જાય છે, જેની અંદર આપણે વાત કરીએ તો 40 ઉંમર પછી આપણને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, કબજિયાત, પેટની સમસ્યા, પાચન શક્તિ અને ઘણી વખત હાર્ટ એટેક જેવી પણ સમસ્યાનું રિસ્ક વધવાનું ચાલુ થઈ જાય છે। તો મિત્રો, આપણે 40 વર્ષની ઉંમર પછી આપણે ઘણી બધી સાવચેતીઓ રાખવી પડે છે। તો હવે મિત્રો, જે પહેલા નંબરની જે વસ્તુ છે જેનો તમારે ત્યાગ કરવાનો છે અથવા તમારે એને ઓછી કરવાની છે, તો પહેલા નંબરની જે વસ્તુ છે એનું નામ છે મિત્રો ખાંડ એટલે કે સુગર। મિત્રો, વાત કરીએ તો આપણે જો વધારે પડતી ખાંડ ખાઈએ, સુગર ખાઈએ તો આપણને ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે। અને આપણે વાત કરીએ તો અત્યારે જે કંઈ પણ તમે કોઈ સોફ્ટ ડ્રિંક પીતા હો છો, તમે કોઈ નમકીન ખાઓ છો અથવા કોઈ તમે પેસ્ટ્રી ખાઓ છો, કેક ખાઓ છો અથવા કોઈ તમે બહારના જ્યુસ પીવો છો, બધાની અંદર સુગરનું પ્રમાણ વધારે હોય છે અને આપણે આ સુગરને વધારે પડતી આપણા શરીરમાં જો ઇન્ટેક કરીએ તો આપણને ડાયાબિટીસ થવાનો ખતરો વધી જાય છે। એટલે બને ત્યાં સુધી આપણે સુગરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ। તમે સુગરના બદલે તમે ગોળ ખાઈ શકો છો અથવા તમે મધનો ઉપયોગ કરી શકો છો। મિત્રો, બીજા નંબરની જે વસ્તુનું નામ છે એ છે મિત્રો મેદો। મેદા વિશે વાત કરીએ તો એ જ્યારે આપણે મેદાની કોઈ પણ આઈટમ આપણે ખાઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર બ્લડ સુગર એકદમ સ્પાઇકથી વધી જાય છે અને એના લીધે આપણને ડાયાબિટીસ થવાનો પણ ખતરો વધી જાય છે। વાત કરીએ તો મેદાની અંદર ફાઇબર હોતું નથી એટલે આપણા શરીરને પાચન કરવામાં ખૂબ જ તકલીફ પડે છે, એટલે એના લીધે આપણા પાચન તંત્રના રોગો વધવાની શક્યતા પણ વધી જાય છે અને કબજિયાત એ પણ આપણને થવાની શક્યતા ખૂબ જ વધી જાય છે। અને વાત કરીએ તો મિત્રો, કબજિયાત એ ઘણા બધા રોગોનું મૂળ કહેવાય છે, એટલે મેદો આપણે ન ખાવો જોઈએ અને એના લીધે મેદાના લીધે પણ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવાની શક્યતા વધી જાય છે અને એના લીધે જે એલડીએલ એટલે કે જે આપણું ખરાબ કોલેસ્ટ્રોલ હોય છે એ વધવાની શક્યતા ઘણી બધી વધી જાય છે, એટલે આપણે મેદો ખાવો જોઈએ નહીં। મિત્રો, ત્રીજા નંબરની વાત કરું તો એ પહેલાં જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો અત્યારે જ એક લાઈક આપી દો। મિત્રો, એની પહેલાં એક તમને ટિપ્સ આપી દઉં કે 40 વર્ષની ઉંમર પછી આપણે હંમેશા 40 મિનિટ ચાલવું જોઈએ। કહેવત એવી છે કે જો 40 વર્ષની ઉંમર પછી જો તમે 40 મિનિટ નહીં ચાલો તો તમે ક્યાંય પણ ચાલશો નહીં। એટલે 40 વર્ષની ઉંમર પછી આપણે 40 મિનિટ ચાલવું જોઈએ। આપણે રોજે રોજ પ્રાણાયામ કરવા જોઈએ, યોગાસન કરવા જોઈએ, આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ, એ બધું આપણે ખાસ 40 વર્ષની ઉંમર પછી કરવું જોઈએ। અને બીજી વાત કરું તો 40 વર્ષની ઉંમર પછી આપણે સૂર્યાસ્ત થયા પછી આપણે કદાપી ભોજન કરવું જોઈએ નહીં। એની પાછળનું કારણ એ છે કે સૂર્યાસ્ત થયા પછી આપણી પાચન શક્તિ એટલે કે જે આપણે પાચન કરવાની જે તાકાત છે આપણા શરીરની એ ધીમે ધીમે મંદ પડી જાય છે। જેમ જેમ દિવસ ઉગે છે એમ પાચન કરવાની શક્તિ વધે છે અને જેમ જેમ સૂરજ આથમે છે એમ અંદર જે પાચન કરવાની જે શક્તિ છે એ ઘટતી જાય છે। એટલે મિત્રો, 40 વર્ષની ઉંમર પછી આપણે સૂર્યાસ્ત પછી તો બિલકુલ ખાવું જોઈએ નહીં। તમારે જે કંઈ પણ ખાવું હોય એ તમારે સૂર્યાસ્ત થવાના 1 કલાક પહેલાં ખાઈ લેવાનું। મિત્રો, આ તમને ટિપ્સ આપી દીધી। હવે જે આપણે ત્રીજા નંબરની જે છે વસ્તુ એ 40 વર્ષની ઉંમર પછી આપણે જે ખાવાની બંધ કરવાની છે એ તમારે બજારો તળેલી વસ્તુઓ। મિત્રો, વાત કરીએ તો આપણે બજારની અંદર જોયું હશે તો આપણે એકના એક તેલમાં આખો દિવસ એક વસ્તુ તળાતી હોય છે અને જો તમે
એ જે તેલ છે એની અંદર સૌથી વધારે ટ્રાન્સ ફેટ હોય છે અને એ ટ્રાન્સ ફેટ આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવાનું કામ કરે છે અને ખાસ કરીને એલડીએલ એટલે કે જે ખરાબ કોલેસ્ટ્રોલ છે. એટલે વારંવાર એક જ તેલમાં જો કોઈ પણ વસ્તુ વારંવાર તળાતી હોય તો એ વસ્તુ આપણે ખાવી જોઈએ નહીં. એટલે ખાસ કરીને બજારું તેલવાળી જે વસ્તુઓ છે જે વારંવાર એક જ તેલમાં તળાય છે એનું આપણે ખાવાનું બંધ જ કરી દેવું જોઈએ, કારણ કે એ આપણા નસોમાં લોહીની નસની અંદર કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે અને આપણને હાર્ટ એટેક થવાનો ખતરો ખૂબ જ વધારી દે છે. એટલે આપણે ન ખાવું જોઈએ. મિત્રો, બીજી વાત કરું તો તમારે સાથે સાથે 40 વર્ષની ઉંમર પછી એક ટિપ્સ આપું તો એમાં તમારે સરગવાનો ઉપયોગ કરવો જોઈએ. તમે એના પાનનો પાવડર બનાવીને ઉપયોગ કરી શકો છો. સાથે સાથે તમે સરગવાની સિંગનો પણ તમે ઉપયોગ કરો તો જે મોટી ઉંમરમાં જે સાંધાના દુખાવાનો પ્રોબ્લેમ છે, કેલ્શિયમ ઘટવાનો પ્રોબ્લેમ છે અને જે ઘૂંટણના દુખાવા છે, તો એ બધામાં સરગવો રામબાણ તરીકે કામ કરે છે, કારણ કે એની અંદર એટલા બધા પોષક તત્વો હોય છે કે જે આપણા શરીરને ફાયદો આપે છે. હવે મિત્રો, જે વાત કરીએ છીએ આપણે ચોથા નંબરની, એ છે આપણે મીઠું. 40 વર્ષની ઉંમર પછી આપણે મીઠાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. જે આપણે ખાવાનું બનાવવામાં જે મીઠું નાખવામાં આવે છે એટલું જ, પણ જો બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેમાં આપણે ઉપરથી ઘણી વખત મીઠું નાખતા હોઈએ છીએ, તો એ મીઠું નાખવાનું બંધ કરવું જોઈએ. કારણ કે શું કરે છે કે એની અંદર મીઠામાં શું હોય છે તો સોડિયમ ક્લોરાઇડ, અને સોડિયમ શું કરે છે તો તમારા બ્લડ પ્રેશરને હાઈ કરવાનું કામ કરે છે અને એના લીધે આપણા હૃદય ઉપર ખતરો વધી જાય છે. એટલે બને ત્યાં સુધી જો ઉપરથી આપણે મીઠું નાખતા હોય તો મીઠું નાખવાનું બંધ કરવું જોઈએ અને એના બદલે તમે જો સિંધવ મીઠું આવે છે તો તમે એનો ઉપયોગ કરો તો આપણા શરીર માટે ઘણું બધું ફાયદાકારક છે. અને છેલ્લી જે વસ્તુ 5મા નંબરની છે એ છે ઘઉં. મિત્રો, 40 વર્ષની ઉંમર પછી આપણે વીકની અંદર અઠવાડિયામાં 1-2 દિવસ તમે ઘઉંની રોટલી ખાઓ. બાકીના દિવસે તમે જે બીજા જે મોટા અનાજ છે જેમ કે જુવાર છે, બાજરી છે, મકાઈ છે, એનો તમે ઉપયોગ કરો તો આપણું શરીર એકદમ હેલ્ધી રહેશે, કારણ કે એની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. ઘઉંની વાત કરું તો એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ બહુ હાઈ હોય છે, એટલે આપણે બને ત્યાં સુધી ઘઉંનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. એના બદલે વાત કરીએ પ્રમાણે બાજરી છે, જુવાર છે, મકાઈ છે, રાગી છે, તમે એનો ઉપયોગ કરી શકો. અત્યારે વાત કરીએ તો ગામડાની અંદર લોકો ઘઉં ખાય છે અને સિટીની અંદર લોકો હવે બાજરી, જુવાર, મકાઈ તરફ વળવા લાગે છે. તો હવે મારે ગામડામાં રહેતા લોકોને પણ એ કહેવું છે કે તમે હવે જે ઘઉંનો જે હવે તમારામાં જે એકદમ પ્રથા થઈ ગઈ છે ઘઉંની રોટલી બનાવવાની, અને તમે બાજરીનો ઉપયોગ કરવાનો બહુ ઓછો કર્યો છે. તો મારા જે ગામડામાં રહેતા લોકો છે એમને નમ્ર વિનંતી કે તમે ધીમે ધીમે હવે આ બાજરી ઉપર ચાલુ થઈ જાઓ અને ઘઉં ખાવાનું ઓછું કરી દો. તો મિત્રો, આપણે 40 વર્ષની ઉંમર પછી આટલી જો સાવધાનીઓ રાખશું તો આપણે જે ભયંકર બીમારીઓથી આપણે બચી જઈશું. મિત્રો, મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો, અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવજો મિત્રો, બાય બાય, આવજો.